પીપી સવાણી વિદ્યાભવન, હીરાબાગ માધ્યમિક વિભાગ, ધોરણ 10, વિષય ગુજરાતી, પાઠ 18, ભૂખથી ભૂંડી ભીખ. વિદ્યાર્થી મિત્રો, ભૂખ એટલે ખાવાની ઈચ્છા થવી તે, ખાવાની ઈચ્છા જાગવી તે. ભૂંડી એટલે ખરાબ અને ભીખ એટલે માંગીને મેળવેલી વસ્તુ. એટલે મિત્રો, ભૂખથી ભૂંડી ભીખ એટલે એમ કહી શકાય કે ખાવાની ઈચ્છા થતાં બીજા પાસેથી મેળવીને વસ્તુ ખાવી એ અતિશય ખરાબ કહેવાય અથવા તો તદ્દન ખરાબ કહી શકાય. બરાબર? તો ત્યાર પછી મિત્રો, આપ અલંકારના પ્રકારનો અભ્યાસ કરી ગયા છો અને 9મા ધોરણમાં પણ અલંકારના પ્રકારનો તમે અભ્યાસ કરી ગયેલા છો. તો તે વખતે આપણું પાઠનું જે શીર્ષક છે ભૂખથી ભૂંડી ભીખ, એટલે મિત્રો એ શીર્ષકને અલંકારના પ્રકાર તરીકે જોઈએ તો વર્ણાનુપ્રાસ કે વર્ણ સગાઈ અલંકાર તરીકે પણ દર્શાવી શકાય. વર્ણાનુપ્રાસ કે વર્ણ સગાઈ અલંકારથી તમે પરિચિત છો. એની વ્યાખ્યા જોઈએ તો જ્યારે વાક્યમાં કે પંક્તિમાં શબ્દની શરૂઆતનો અક્ષર એટલે કે વર્ણ 3 અથવા 3થી વધારે વખત પુનરાવર્તન પામે અને સૌંદર્ય પ્રગટે તો ત્યારે તેને વર્ણાનુપ્રાસ કે વર્ણ સગાઈ અલંકાર તરીકે દર્શાવી શકાય છે. મિત્રો, કેટલાક ઉદાહરણો એવા પણ હોય કે જે માત્ર એક જ અલંકારમાં નહીં પરંતુ કોઈ બીજા અલંકારમાં પણ સમાવિષ્ટ થતા હોય. તો તે વખતે આ શીર્ષકને બીજા અલંકારના પ્રકાર તરીકે પણ ઓળખી શકાય છે. એમાં જોઈએ તે વખતે ભૂખથી ભૂંડી ભીખ એ જે શીર્ષક છે એ વ્યતિરેક અલંકારમાં પણ સમાવિષ્ટ થઈ શકે છે. વ્યતિરેક અલંકાર પણ તમે અભ્યાસ કરી ગયા છો કે જ્યારે વાક્યમાં અથવા પંક્તિમાં ઉપમાન કરતાં ઉપમેયને વધારે ચડિયાતું અથવા આકર્ષક નિરૂપવામાં આવે ત્યારે વ્યતિરેક અલંકાર બને છે. અને એ જ રીતે અહીં પણ ભૂખ કરતાં ભીખ માગીને ખાવું એને વધારે ચડિયાતું અથવા વધારે આકર્ષક નિરૂપવામાં આવ્યું છે. અને આ રીતે આ શીર્ષક વ્યતિરેક અલંકારમાં પણ પ્રયોજી શકાય છે. તો મિત્રો, આ પાઠનો સાહિત્ય પ્રકાર નવલકથા ખંડ. એમના કર્તા એટલે કે લેખકનું નામ પન્નાલાલ પટેલ. તો વિદ્યાર્થી મિત્રો, આજે હું આપ સૌને ધોરણ 10ના ગુજરાતી વિષયમાં એકમ 18 એટલે કે પાઠ 18 ભૂખથી ભૂંડી ભીખ વિશેની માહિતી આપીશ, જે આપ સૌએ ધ્યાનથી સાંભળવાની છે અને ગ્રહણ કરવાની છે. આપ જે માધ્યમથી એમને જોતા હોવ ત્યારે બરાબર એકાગ્રચિત્ત રાખવું, બરાબર વ્યવસ્થિત ધ્યાન રાખવું અને સમજવા માટેનો પ્રયત્ન કરવો અને તેને સંપૂર્ણ રીતે યાદ રાખવું. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે લેખકનો એટલે કે સાહિત્યકારનો પરિચય મેળવીએ. તો આ પાઠના લેખક પન્નાલાલ પટેલ. પન્નાલાલ નાનાલાલ પટેલનો જન્મ તારીખ
7/5/1912 રોજ રાજસ્થાનમાં આવેલા માંડલી નામના ગામમાં થયો હતો. તારીખ 6/4/1989 રોજ લેખકનું અવસાન થયું હતું. તેમણે ગુજરાતી સાહિત્યના પ્રથમ પંક્તિના અથવા પ્રથમ હરોળના સાહિત્યકાર તરીકેની કીર્તિ નામના કે યશ પ્રાપ્ય કર્યો હતો, નામના મેળવી હતી. પન્નાલાલ પટેલે ગુજરાતી સાહિત્યના જુદા જુદા સ્વરૂપોમાં સાહિત્યની કેડી કંડારેલી જોઈ શકાય, જેમ કે નવલકથા, ટૂંકી વાર્તા, નાટક વગેરે વગેરે. નવલકથાના સ્વરૂપ તરફ નજર કરીએ તો એમના જુદા જુદા સંગ્રહો જેવા કે વળામણા, મળેલા જીવ, માનવીની ભવાઈ વગેરે નોંધપાત્ર નવલકથાના સંગ્રહો છે. સુખ દુઃખના સાથી, વાત્રકને કાંઠે, ઓરતા વગેરે ટૂંકી વાર્તાના એટલે કે નવલિકાના સંગ્રહો છે. નાટ્ય ક્ષેત્રે જોઈએ તો એળે નહીં તો બેળે માત્ર ને માત્ર એક જ સંગ્રહ આલેખવામાં આવ્યો છે. પન્નાલાલ પટેલને સુંદર સાહિત્યના સર્જન માટે રણજીતરામ સુવર્ણચંદ્રક. અને મિત્રો, જે ગુજરાતી સાહિત્યમાં શ્રેષ્ઠ કહેવાય, સર્વશ્રેષ્ઠ કહેવાય અને સર્વોચ્ચ કહી શકાય એવો પુરસ્કાર ભારતીય જ્ઞાનપીઠનો પુરસ્કાર પ્રાપ્ય થયો હતો. આ લેખકને ગુજરાતી સાહિત્યમાં સૌથી સર્વોત્તમ સિદ્ધિ ગણાવી શકાય. મિત્રો, આ પાઠનો સાહિત્ય પ્રકાર નવલકથા ખંડ. મિત્રો, તમે જાણો જ છો કે ખંડ એટલે ભાગ, વિભાગ કે અંશ. નવલકથા એટલે અમુક લંબાઈ ધરાવતી વાસ્તવ જીવનને નિરૂપતી કલ્પક ગદ્ય રચના. નવલકથા એ લોકપ્રિય અને સૌથી વધુ ભારક્ષમ એવું કથા સ્વરૂપ છે, પણ નવલ છે. નાવીન્ય અને વૈવિધ્યસભર રમ્ય ગદ્ય કથા, અને તે પણ કલ્પના કથા એટલે નવલકથા. નવલકથા એ અનેક કેન્દ્રી અને બહુમુખી તેમજ બહુર્મુખી કથા સ્વરૂપ છે કે જે સમાજ, લોક કે જગતને પ્રત્યક્ષ રાખીને લખાતી હોય છે. આવી નવલકથાઓમાં બાહ્ય જીવન સાથે આંતરજીવનની ઘટના, ક્રિયા, પ્રક્રિયાઓનું આલેખન કરવામાં આવતું હોય. એ માત્ર વ્યક્તિ જીવનની, સમૂહ જીવનની સામૂહિક સંવેદનાની કથા છે. તો મિત્રો, આ પાઠ એટલે કે ભૂખથી ભૂંડી ભીખ નામનો પાઠ લેખક પન્નાલાલ પટેલના માનવીની ભવાઈ નામના સંગ્રહમાંથી આપણા પાઠ્યપુસ્તકમાં આલેખવામાં આવ્યો છે, લેવામાં આવ્યો છે. મિત્રો, બરાબર ધ્યાન રાખવું. આ પાઠમાં આવતા પાત્રો જોઈએ તો કાળુ અને રાજુ એ બંને પતિ અને પત્ની છે, જે નવલકથાના કેન્દ્ર સ્થાને આવતા મુખ્ય પાત્રો છે. એમની સાથે બીજા પાત્રો જોઈએ તો રણછોડભાઈ, શંકરદા અને ભલી નજીકના કુટુંબીઓ છે. એમના સિવાય
જે કદાચ નામનો ઉલ્લેખ નથી, પરંતુ સંબંધ તરીકે જે એમ પાત્રો દર્શાવાયા છે તેમાં જોઈએ તો કાકા, સાસુ, સાસુના 3 બાળકો, કાળુના 2 બાળકો, 2 શાળા, ફોજદાર, હવાલદાર વગેરે પાત્રોનો આ પાઠમાં સમાવેશ કરવામાં આવ્યો છે. ઈસવીસન 1956ના કાળના એટલે કે દુકાળના સમયમાં પોતાના ઘરબાર, ખેતર છોડી જતા ખેડૂતો અને ભૂખને કારણે મૃત્યુ પામતા માણસોનું હૃદયને હચમચાવી નાખતું ચિત્ર આ પાઠમાં આલેખાયું છે. ભારત દેશમાં મુખ્ય 3 ઋતુઓનો સમાવેશ થાય. ઋતુઓ પ્રમાણે મિત્રો આપણે જાણીએ છીએ અને અનુભવીએ છીએ અને જોઈએ છીએ. અને તે પ્રમાણે વૈશાખ અને જેઠ મહિનો આવતા સ્વાભાવિક ગરમી ઓછી અથવા તો નહિવત થવા લાગે અને અષાઢ મહિનો શરૂ થતાની સાથે વરસાદ વરસવા લાગે. પરંતુ આ વર્ષે અષાઢ મહિનામાં વરસાદ તો ન આવ્યો, પરંતુ તાપ કે ગરમીનો પારો એટલો બધો ઊંચો ગયો અને એટલી બધી ગરમી વરસવા લાગી કે તેની આગળ અને વૈશાખ અને જેઠ માસની ગરમી પણ લગભગ ઓછી થવા લાગે. વરસાદ ન આવતા પાણી પણ ખૂટી ગયા અને પાણી ખૂટતા સ્વાભાવિક ખેતરો સુકાતા, બજારો અને કોઠારમાં અનાજ પણ ઘટવા લાગ્યા. અને તે વખતનો સમય એવો હતો કે દરેકના ઘરમાં અનાજનો દાણો લગભગ પૂર્ણ થવા આવ્યો હતો અથવા તો અદૃશ્ય થઈ ગયો હતો. અને ખાવાનું ન મળતાની સાથે રોજે રોજ કેટલાય બધા માણસોનું મૃત્યુ થતું હતું. એટલા બધા લોકો મૃત્યુ પામતા હતા કે એમને ક્યાં બાળવા, ક્યાં દાટવા એ પ્રશ્ન થઈ પડતો. દરેક ઘર કુટુંબમાં કોઈને કોઈ માણસ મૃત્યુ પામતા અને તેમ છતાં પણ એમની સામાજિક કે ધાર્મિક કોઈ વિધિ કરવાનું કે કરાવવાનું તો સમજાય પણ નહીં અને બાજુ પર રહી ગયો એ ગમે પણ નહીં. એક તરફ અનાજ ઘટતું ગયું અને બીજી તરફ લોકો પણ કેટલા અવસાન પામતા ગયા. એક બાજુ દેગડિયા ગામના મહાજનો પણ વિચારમાં પડી ગયા. જે લોકોની પાસે ધન હતું એ લોકો પણ પોતાનું ઘર એટલે કે મકાન છોડીને જતા રહ્યા અને જેમની પાસે ધાન એટલે કે અનાજ હતું એ લોકો પણ હા કરતા પોતાના ઘરબારને છોડીને દેગડિયા નામના ગામમાં જતા રહ્યા. પરદેશમાં જઈને વસવાટ કરતા હતા, પરંતુ હાલમાં પોતાને ગામ આવેલા સુંદરજી શેઠના પ્રયત્નોથી અને એમના કહેવાથી મહાજને સદાવ્રત શરૂ કરી ગામ લોકોના દુકાળના દાણા વગરના દિવસોમાં ઘણી બધી રાહત કરી આપી. અનાજનો સંગ્રહ કરીને લોકોને ભૂખ્યા મારવા અને કદાચ એમાં પોતાનું પણ મૃત્યુ થઈ જાય એના કરતાં પોતાના ઘરમાં જે કોઠાર છે એ ખુલ્લા મૂકીને ભૂખ્યા લોકોની આંતરડીને ઠારવી અને લોકોના આશીર્વાદ મેળવીને પોતાનું જીવન સુધરી જાય. વળી જો દુકાળના દિવસો દૂર થાય તો આ જ ખેડૂતો પોતાને માટે ફરી એક વખત જમીનમાંથી મોતી સમાન પાક ઉગાડતા થઈ જશે.
અને જેનાથી આપણા જીવન જીવવાનું સરળ બની જશે. આવી સુંદર માનવીયતા સભર સંભાવના મહાજનના દિલમાં રોપનાર સુંદરજી શેઠ જેવી વ્યક્તિ જ્યાં હોય ત્યાં મિત્રો વિકટમાં વિકટ દુકાળ પણ તેની વિકરાળતા કાયમ ટકાવી ન શકે. મિત્રો, કાળુ એક ખૂબ મહેનતુ અને સ્વમાન ધરાવતો સ્વમાની ખેડૂત છે. ગામમાં દુકાળ પડતા જ તે પોતાના પરિવાર અને કુટુંબ સાથે ભેગો રહેતો હતો, પરંતુ દેગડિયા નામના ગામમાં જતો રહે છે અને ત્યાં મહાજને ચાલુ કરેલા ધર્મદામાં ભીખ માંગીને ધાન લાવવાની વાત કાઉને જ્યારે કહેવામાં આવી તે વખતે એ વાત કાઉને એટલે નથી ગમતી કે પોતે જ પકવેલા ધાન માટે પોતાનો હાથ એમની પાસે લંબાવવાનો હતો. આમ છતાં પણ પોતાની પત્ની રાજુની જીદ એટલે કે હઠ અને બે નાના બાળકોના જીવનો પ્રશ્ન સામે આવતા કાળુએ પોતાનું વ્રતને તોડીને ટેકને તોડીને ધર્માદો સ્વીકારવાનું નક્કી કર્યું, પરંતુ પોતાનું મન માનતું નથી. કાળુ પોતે ખેડૂત તો ખરો, પરંતુ ફરી પાછું કણબી, અને એ હાથ લંબાવીને ખાવા કરતાં પોતાનો જીવ કે પ્રાણ આપવા એ પોતાને વધારે વહાલું લાગતું. સ્વમાની કાળુને સુંદરજી શેઠે એક ઉપાય બતાવે છે કે જો તમે ખેડૂત તો છો, તમારું સ્વમાન તો ખરું જ, અને એટલા માટે તમારું જ પકવેલું અનાજ તમને લેવા નથી ગમતું, પરંતુ એના માટેનો ઉપાય એમને બતાવ્યો અને કહ્યું કે આ ઓટલા ઉપર તું આવીને ઝાડુ ફેરવી જજે અને મુખિયાજીના ગાડી તકિયા પાથરવાનું કામ કરી જજે, એટલે કાળુ તને આ અનાજ મફતનું લીધું છે એવું ન થાય અને તને મનમાં સંતોષ રહે. અને એના જ કારણે સુંદરજી શેઠ ઉપર કાળુને પોતાને માન અને સન્માન જાગ્યું અને પોતાના વિચારો એને બાલિશ લાગવા માંડ્યા. આજ સુંદરજી શેઠની મહાનતાને પોતાના માથે ચઢાવી અને આંખ દ્વારા એ એમને વંદન કરી રહ્યો હતો. મનમાં ને મનમાં કહેતો જતો હતો કે શેઠ હોય તો આવા મોટા ગજાના હજો. અને આજે સુંદરજી શેઠે કાળુને ફરી પાછું એમ પણ કહ્યું કે તારા જેવા બીજા હોય તો એમને પણ તું સમજાવી જજે કે જેના કારણે તમારું જ છે અનાજ છે અને તમને જ આપીએ છીએ, એમાં ધર્મદા જેવું કંઈ આવતું જ નથી. કાળુએ પોતે માથું હલાવ્યું, પરંતુ ઉપકારના શબ્દો બોલી શકે એવી કાળુની પરિસ્થિતિ નથી. ત્યારે એમણે સુંદરજી શેઠને માત્ર જય શ્રી કૃષ્ણ કહીને ત્યાંથી કાળુ પોતે જતો રહ્યો. એણે દોડ પાસેર ખીચડી પોતાના માટે લીધી તો ખરી, પણ ફરી એનું સન્માન જાગી ઉઠ્યું. કાળુને મનમાં એવું લાગે છે કે આ તો બાવાના બેય બગડિયા જેવો ખેલ થયો છે. મિત્રો, બાવાના બેય બગડિયા જેવો ખેલ થવો એ કહેવત તરીકે પૂછી શકાય, અને આપણે કહેવત તરીકે પાછળના ભાગમાં એમની વિગત મેં તમને આપી છે, અને પરીક્ષામાં 1 માર્કનો પ્રશ્ન પણ હોઈ શકે છે. યાદ રાખવું, ધ્યાન રાખવું. તો હવે કાળુને પોતાને એવું લાગ્યું કે બાવાના બેય બગડિયા જેવો ખેલ થયો. એક બાજુ પોતાનું વ્રત પણ ન રહ્યું
અને દોડ પાછળ ખીચડીમાં પોતાનું જીવન ટકશે પણ નહીં, મરવા જેવું થયું. એને એવું સતત લાગ્યા કરે છે કે પોતાનું નસીબ પણ કાણું છે અને ખોબો પણ કાણો છે. આમ કાળુની વેદના તેના વર્તન અને વાણીમાં સતત દેખાયા કરે છે. કાળુ પોતે મનથી ખૂબ દુઃખી થાય છે અને આખો દિવસ બબડાટ કર્યા કરે છે, લવારો કર્યા કરે છે. કાળુનો આ બબડાટ રાજુને પોતાને સહન થતો નથી, છતાં પણ તે ચીડાઈને કાળુને ઠપકો આપતા કહે છે કે ડાકણ ભૂખ નથી પણ ડાકણ ચિંતા છે, માનવીના કાળજાને ખોતરી ખાય છે. કાળુના આ શબ્દો આપણા અભિમાન અને આત્માને ઉગાડી નાખે છે. રાજુને પણ એ કાળુની બાબત બેચેન કરી મૂકે છે. કાળુને ધમકાવી તેનું બાવડું ઝાલીને હડસેલથી રાજુ કાળુને સાના માને ઘરે હેંડો એમ કહેતી જાય અને એનો કહેતા કહેતા અવાજ પણ ઢીલો પડી જાય છે. આમ એક તરફ ભૂખની પીડા અને બીજી તરફ આવી હાલતમાં કાળુને સાચવવાની ચિંતાથી ઘેરાયેલી રાજુની મનની પરિસ્થિતિ ખરેખર ખૂબ દુઃખદાયક છે, આઘાતજનક લાગે છે. જ્યારે કાળુ અને રાજુ દોડ પાસે ખીચડી લઈને પોતાના ઘર તરફ જાય છે, ત્યારે શેરીઓમાં ભટકતા પોતાના કેટલાક બાંધવોની હાલત જોઈને કાળુ ખૂબ દુઃખી થાય છે. એની આંખમાંથી અશ્રુધારા વહી નીકળે છે. કાળુ મનમાં ને મનમાં બોલતો જ હતો કે અડધ અષાઢ મહિનો ગયો તો એ વરસાદ ના આવ્યો, ત્યારે હવે ખાંડણિયામાં માથું ને ધીમો કેમ રામ? આ દોડ પાસે ખીચડી વળી શું કામ? હવે તો ઝીકવા જ માંડ, નથી વેઠાતા રામ, ભૂખ પણ નથી વેઠાતી ને આ ભીખ પણ, માટે ઝીકવા જ માંડ. આમ કાળુ એ પોતાના મકાનના ઓટલા પર ચડતા ચડતા પોતે ઝીકાઈ પડે છે, એટલે કે મિત્રો ફસડાઈ પડે છે. આ રીતે આ પાઠમાં હૃદયને આઘાત પહોંચાડી દે એવી પરિસ્થિતિનું આ લેખન નિરૂપણ કરેલું છે. મિત્રો એમ કહેવાય છે કે ખેડૂત એ જગતનો તાત છે અને જગતનો તાત જે અનાજ પકવીને સૌને જીવાડે છે અને તે જ ખેડૂતને પોતાના પકવેલા ધન કે અનાજ માટે ભીખ માંગવી અને ઊભા રહેવું એ ખૂબ દુઃખદાયક લાગે. આમ આ પાઠમાં હૃદયને હચમચાવી મૂકે એવી કરુણ પરિસ્થિતિનું વર્ણન કરવામાં આવ્યું છે. તો મિત્રો આ પાઠ માટે આપણે ગુજરાતી સાહિત્યમાં જે પન્નાલાલ પટેલની માનવીની ભવાઈ નામનો જે સંગ્રહ છે ને, એ જ નામનો ફિલ્મ ગુજરાતીમાં જે છે તે જોવાથી આ પાઠની વિશેષ માહિતી તમને પ્રાપ્ત થઈ શકે. એટલા માટે મારું તમને સૌને સૂચન છે કે ગુજરાતી જે ફિલ્મ છે માનવીની ભવાઈ એ અચૂક જોવું અને એનો વિશેષ ખ્યાલ આવી શકે. મિત્રો આ પાઠમાં આવતી કેટલીક વ્યાકરણની બાબતને જોઈએ તો કઠિન શબ્દો એટલે કે અઘરા કે અપરિચિત શબ્દો, મેઘ એટલે વરસાદ, કોદરી એટલે એક ધાન અનાજ. મિત્રો આપણે જે રીતે મકાઈ કે બાજરી આવે છે
એ પ્રકારનું એક ધાન છે, એક અનાજ છે. પાધરપટ એટલે ખાલીખમ, ઉજ્જડ કહેવાય, વેરાન કહેવાય. કતાર એટલે હાર. દરિદ્ર નારાયણ એટલે રંક, ગરીબ. કરગરવું એટલે આજીજી કરવી, વિનંતી કરવી. તમંચો એટલે પિસ્તોલ. હવાલદાર, સિપાઈ કે પોલીસની નાની ટુકડીનો નાયક. તોલાટ એટલે અનાજ તોલનાર. મુકામ એટલે રહેઠાણ. મુખિયાજી એટલે મંદિરનો કે ગામનો વડો. બાલિશ એટલે નાદાન કે ના સમજ. ગુમાન એટલે અભિમાન, અહંકાર, ઘમંડ એવા શબ્દો પણ વર્ણવી શકાય. દેદાર એટલે હાલત કે દશા. મિત્રો, હવે તળપદા શબ્દો જોઈએ. મિત્રો, પરીક્ષામાં એક માર્કના તળપદા શબ્દો પણ હોય છે. પાદર એટલે ખુલ્લું મેદાન. મુવા એટલે મૃત્યુ પામ્યા કે મૃત્યુ પામવું. ધાન એટલે અનાજ. મહાજન, મિત્રો, મહાજન મા વચ્ચે લોપક ચિહ્ન આપેલો છે, એટલે તળપદા શબ્દનો શિષ્ટ રૂપ મહાજન થાય. લવારો એટલે બબડાટ. ઠૂંઠિયો એટલે આંગળા વિનાનો. જાયો એટલે પુત્ર. વલ્લો એટલે વડ. પરથમી એટલે પૃથ્વી. લાગ એટલે તક અથવા મોકો. કોણ એટલે કોણ. મહારાજ એટલે મહારાજા. હવે મિત્રો, વિરુદ્ધાર્થી શબ્દો જોઈએ. એ પણ પરીક્ષામાં એક માર્કનો પ્રશ્ન હોય. પાછલું એટલે આગલું. મીઠાશનો વિરોધી કડવાશ. સુવાળુંનો વિરોધી બરસટ. લાંબુ એટલે ટૂંકું. સદભાગ્ય એટલે દુર્ભાગ્ય. સમજણ એટલે ગેરસમજણ. દરિદ્ર એટલે અમીર. વિદ્યાર્થી મિત્રો, રૂઢિપ્રયોગનો અર્થ પણ પરીક્ષામાં એક માર્કનો હોય છે, ધ્યાન રાખવું. વાટો લાંબી પડવી એટલે વરસવા માટેનું વાતાવરણ થવું અથવા હોવું. મકાન ઉઠાવવા એટલે ઘર બહાર ખાલી કરવા અથવા ઘર છોડીને ચાલ્યા જવું. ટેકો ખોવો એટલે આબરૂ ગુમાવવી અથવા તો ઇજ્જત જતી કરવી. ખોબો કાણો હોવો એટલે અત્યંત ગરીબાઈ હોવી. મોટાઈ માથે ચડાવવી એટલે મહાનતાને માન આપવું. મોતનો વરસાદ વરસી રહેવો એટલે પુષ્કળ માણસોના મૃત્યુ થવા. કાંઈ ન વળવું એટલે કંઈ ફાયદો ન થવો. હાડમાસ ગાળી નાખવા એટલે શરીર તદ્દન નિર્બળ થઈ જવું. અવાજ ઢીલો પડી જવો એટલે મનથી નિર્બળ થઈ જવું. જીવ ખાવો એટલે જીદ કરવી અથવા હઠ કરવી. મિત્રો, શબ્દ સમૂહો પણ પરીક્ષામાં એક માર્ક્સના હોય છે. તો પહેલો શબ્દ સમૂહ, ધર્મ તથા પુણ્ય થાય એ હેતુથી અપાયેલું દાન કે સખાવત એટલે ધર્માદો અથવા ધર્માદુ. દિન ભૂખ્યાને જ્યાં રોજ ભોજન અપાય છે તે સ્થળ સદાવ્રત. પૃથ્વી અને આકાશની જ્યાં સંધિ હોય તે રેખા અથવા ત્યાં મળતા દેખાય છે એવી રેખા એટલે ક્ષિતિજ. અનાજ ભરવાનો ઓરડો. વખાર કે ભંડાર એટલે કોઠાર. રોજી રોટી કે પેટના માટે મજૂરી કરનારું એટલે પેટ્યું.
મિત્રો, સમાસ પણ પરીક્ષામાં 1 માર્ક્સના હોય છે. એમાં સદભાગ્ય સમાસનો પ્રકાર કર્મધારય સમાસ, રણછોડ ઉપપદ સમાસ, અસહ્ય બહુવ્રીહી સમાસ, મેઘરાજ કર્મધારય સમાસ. મિત્રો, કહેવતો પણ પરીક્ષામાં 1 માર્ક્સની હોય છે અને પાઠમાં આવતી કહેવતો સિવાય પણ અન્ય બહારની કહેવતો પણ તમારે તૈયાર રાખવી. પાઠ્યપુસ્તક બહારની કહેવતો પણ પરીક્ષામાં આવતી હોય છે. તો કહેવતમાં જોઈએ તો બાવાના બેય બગડવા, બંને બાજુએ પરિસ્થિતિ બગડવી, દેખવું નહીં ને દાઝવું નહીં, એટલે જોવું પણ નહીં ને એથી એની ચિંતા પણ ન થવી. તો વિદ્યાર્થી મિત્રો, આ પાઠનું 2-3 વખત ધ્યાનથી વાંચન કરવું. ત્યારબાદ સ્વાધ્યાયની નોટબુકમાં ઉપર દર્શાવેલા કઠિન અઘરા કે અપરિચિત શબ્દો, વિરુદ્ધાર્થી શબ્દો, તળપદા શબ્દો, રૂઢિપ્રયોગના અર્થ, શબ્દ સમૂહ માટે 1 શબ્દ, સમાસ અને કહેવતના અર્થ અને પાઠ્યપુસ્તકમાં આપેલ સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબ તમારી સ્વાધ્યાયની નોટબુકમાં લખવા અને મોડે કરવું. જય હિન્દ, જય ભારત. અસ્તુ.